જેમનો વજન વધી ગયો હોય કે કોલેસ્ટ્રોલ વધી ગયું હોય કે રાતના ઊંઘ ન આવતી હોય તેમના માટે આ સલાડ રામબાણ બરાબર છે। ને આ સિઝનનો આ રેગ્યુલર સલાડ જો આપણે ખાશું ને તો કોઈ પણ પ્રકારની આપણને બીમારી થવાની છે જ નથી। એ માટે આપણે તો વલહાડ આવી ગયા ને, વલહાડથી જે કઈ શાકભાજી જોઈતી હતી લઈ લીધી ને પછી આપણે સલાડ બનાવવાનું ચાલુ કરી દીધું ને પહેલા તો આપણે મોરા મરચા લઈ લીધા ને મોરા મરચા ને ઝીણા ઝીણા એકદમ કાપી નાખ્યા ને પછી આંબારટ લઈ લીધી, આંબારટના 3 ટુકડા નાખી દીધા ને થોડીક લસણ નાખી દીધી, પછી આદુ નાખી દીધું। આ છે આજીલિયો, આજીલિયાના જે પાતળા નાખે ને એટલે એકદમ મજબૂત લાગતી થઈ જ જાય। પછી આ ધાણો નાખી દીધો, થોડાક પુદીનાના પાન નાખી દેવાના છે ને પુદીનાના પાન નાખ્યા પછી આપણે થોડુંક 1 ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે, 2 ચમચી જેટલું સિંધો મીઠું નાખી દીધું છે ને પછી આ ડસ્ટો લઈને ઢપાક ઢીપીક કરીને 2-4 જોરમાં મૂકીને એકદમ ઝીણું ઝીણું કરી નાખ્યું। પછી આ એક લીંબુ નીચવી કાઢ્યું ને લીંબુ નીચવી કાઢીને બરાબર એનું મિશ્રણ કરી નાખવાનું છે ને મિશ્રણ કરી રહ્યા પછી આપણી ચટણી તૈયાર થઈ ગઈ એટલે આપણે કાચના બાઉલમાં ભરી દેવાનું એટલે અઠવાડિયું સુધી આપણને ખાવાનું થાય। થોડીક ચટણી આપણે સલાડમાં નાખી દેવાની છે ને 1 ચમચી સિંધો મીઠું નાખી દેવાનું છે, લીંબુ નાખી દીધું ને પછી બરાબર મિશ્રણ કરી નાખવાનું છે। પછી જ્યારે પણ આપણને હલકી ફુલકી જેવો ભૂખ લાગી હોય તો આ રીતના જો સલાડ બનાવીને ખાશો ને તો ખરેખર મજા જ પડી જવાની છે। ને રિયાલિટીમાં જો આ સલાડની વાત કરીએ તો હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે આ સલાડ।